હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય ન્યૂ વ્લોગ. તો આજે થયો છે શનિવાર અને શનિવારની સવારે વહેલા ઉઠવું પડે છે કેમ કે મારે સ્કૂલ હોય છે અને મારો જે સન છે કાવ્ય એને ધોરણ 10ની એક્ઝામ છે એટલે એને પણ નાસ્તો કરી અને તૈયાર થઈ અને એને પણ સ્કૂલ જવાનું છે. તો આજે હું 5:30 ઉઠી અને નાહી અને તૈયાર થઈ ગઈ હતી અને મેં અત્યારે ચા મૂકી દીધી છે અને નાસ્તામાં બનાવી છે મેં આજે ભાખરી, કેમ કે ભાખરીનો નાસ્તો કરી અને કાવ્ય સ્કૂલ જશે એટલે 1 વાગ્યા સુધી કાવ્ય આવે એટલે ભાખરીનો નાસ્તો કર્યો હોય તો સારું રહે અને એ નાસ્તો કરી અને સ્કૂલ જશે અને હું પણ નાસ્તો કરીને મારી સ્કૂલ જઈશ. આમ તો નોર્મલી રોજ જે રૂટિન હોય છે એ સેમ જ હોય છે, પણ શનિવારે થોડું કામ જલ્દી કરવું પડે છે. સ્કૂલ ઘરની નજીક જ છે એટલે બહુ એવી ચિંતા હોતી નથી કે મોડું થઈ જશે, કેમ કે વહેલાસર જ હું પહોંચી જાઉં છું અને શનિવારે એક્ટિવિટી રાખેલી હોય એટલે મારે થોડું ટાઈમનું થોડું ધ્યાન રાખવું પડે છે. તો બધું જ કામ પતાવી અને કાવ્યને સ્કૂલ મૂકી અને હું પણ સ્કૂલ જતી રહીશ. તો હું આવી ગઈ છું સ્કૂલ મારી અને સ્કૂલની અંદર એક્ટિવિટી ચાલુ છે અને આજે અમે રાખી છે મહેંદી સ્પર્ધા. તો મહેંદી સ્પર્ધાની અંદર બધી જ બાળકીઓએ ભાગ લીધો છે અને અમે જે સારી મહેંદી દોરશે એને અમે ઇનામ આપીશું, બોલ પેન કે એ રીતનું અમે એક નાનું એવું ઇનામ આપીએ છીએ દર શનિવારે. તો અને છોકરાઓ માટે રાખી છે અમે ક્રિકેટ. તો ચલો મિત્રો, વળી પાછા ક્યારે મળીશું, ત્યાં સુધી ટાટા, બાય બાય.